કે આપણા દેહની અંદર 5 તત્વોનો આ દેહ એનો બંધાણો પ્રાણ. પાંચ તત્વોનો દેહ એનો બંધાણો પ્રાણ. કારણ કે જળ, વાયુ, અગ્નિ, આકાશ ને તેજ આ પાંચે તત્વ, અને એમાં ગુરુ તત્વ છે એ સિતાર છે. કોણ છે ભાઈ? હવે આ ઈશ્વર ને હલાવનારી છે. આપણે એમાં શ્વાસ ને ઉશ્વાસ, બે શ્વાસ આલી રહેશે ભાઈ. એક શ્વાસ આવે 14 બ્રહ્માંડ થી પરથી આવે છે, અને એક જે ઉપડે છે ભાઈ એ પોતે તમારો. શ્વાસ ને ઉશ્વાસ કોઈ કીધું, કોઈએ કીધું દમ ને કદમ કીધું ભાઈ, કોઈએ કીધું દમ કદમ નું ઝાડવાય કીધા ભાઈ, કોઈએ એને કેટલાય નામો એ શ્વાસ ને સંબોધન કર્યા ભાઈ. પણ આ મૂળ કમળમાં તમે જાઓ તો શુદ્ધ ભાવ ને શુદ્ધ પ્રેમ કહેવાય. શું કહેવાય? આ ઘરે જવા માટે શુદ્ધ ભાવ ને શુદ્ધ પ્રેમ જોઈએ. અબુધ ના હાલતું નથી. અને શ્વાસ ને ઉશ્વાસ, ઈશ્વર આ સ્વર હાલી રહ્યો ઈશ્વર ભાઈ, પણ એને ઘડનાર કોક છે ખરું, એમને નથી. એને ઘડે તો જ, કારણ કે આવન જવન થઈ શકે એમ બોલાવે તો સબગટ બોલે ભાઈ. સબગટ રહ્યો એ સમય ભાઈ, કોઈમાં નાનો નહીં મોટો નહીં, સ્થિર થઈને રહ્યો ઠેરે ભાઈ. નાનો નથી, એક જ હરખો સ્થિર થઈને ઠેરાઈ રહેલો છે ભાઈ. પણ આને કોક ગુરુ બાળક થી જો ભૂજે ભાઈ, ગુરુ નું બાળક બને ને આત્માને ઓળખે તો એની અનુભૂતિ થાય ને તો આ ગાળિયામાંથી નીકળાય એવું છે. નકર માયા કોઈને વ્યક્તિ નથી. માયા મોટી નાગણી ભાઈ, બસા પોતાના ખાય. એ કે એમાંથી જો કોક ઉગરે તો મોટો મણિતર થાય ભાઈ, એમાંથી ઉગરે તો. એ કે માયા મોટી નાગણી, બસા પોતાના ખાય. એ કે એમાંથી જો કોક ઉગરી જાય તો મોટો મણિતર થાય. એ કે માયાને છે વજ્રના ગાળા. એ કે આગળથી મારે શિંગડા ને પાછળથી મારે લાત ભાઈ. આગળ જાવ તો એના મોટા હિંગડા અને પાછળથી મારે લાત ભાઈ. આમાંથી જો કોઈ ઉગરી જાય તો એ કે મોટો મણિતર થાય. કોઈને ઉગરવા દે નહીં. ગુરુ સમરણ વિના કોઈ આમાંથી પાર પડવાનું નથી. 33 કરોડ જે નિર્વાણ ગયા એ ગુરુ સમરણ સિવાય. અને ગુરુ તત્વ જ એક એવું છે કે 33 કોટી દેવને ઉત્પન્ન કર્યા ભાઈ. ગુરુ છે એ પોતે નિરાધાર ભાઈ, એ નિર્ગુણ છે. નિર્ગુણ સરખેરો રે ફેરે આ ઘટની માય ભાઈ. નિર્ગુણ છે સરખીડો છે, ફેરે છે આ ઘટની માય. શ્વાસ ઉશ્વાસ ને કોણ ફેરવે? એ કે રૂ પીંજવા ગઈ થી પીંજો પીઝારા ભાઈ, પીજણ પીઝારા ને ખાઈ ગઈ. એ કે મારો સરખો બોલે તુહી રામ તુહી રામ તુહી રામ. હવે આ અવાજ કરી જ રહ્યો છે ભાઈ, પણ હવે આ રૂ પીંજવા જઈએ ખબર હોય તો થાય ને ભાઈ. આ સુરતા મારી કે શૂન્યમાં ગઈ, પણ એ કે સૂક્ષ્મણા છી ખબર હોય તો થાય ને ભાઈ. હવે મનને આપણે ઓળખીની, સૂક્ષ્મણાને ઓળખીની, કે આપણે આ પોતે ઘડમથન કરતા હોય તો આ હું ઘડમથન કરું એ કોણ ને આ કરાવનાર કોણ, હવે એને આપણે ઓળખીએ. હાલો સત્સંગ છે, દર અમાસ આવે, ઓલી અમાસ છે આ અમાસ ભાઈ, મારું આમાં મથન હોય. હવે મારું મથન હોય હું રજૂ કરી દેતો હોય જે હોય. હવે પછી એમાં જે મારું મથન હોય હું રજૂ કરી દઉં. પછી હવે જે આપણે એમાં પાછું મથન કરવું તો એ તો એક નક્કી થવું જોઈએ ને કે આ હું કોઈની યારે મથન કરી રહ્યો છું. હવે આત્મા એટલે એ હું આત્મા નહીં કે આત્મ તત્વ વિના સાધના સર્વે જૂટી. સાધના ભલે ગમે એવી તમે ઉપાસના કરતા હો, પણ તમે આત્મા નો ઓળખો ત્યાં સુધી તમને મોક્ષ મળતો નથી. એ વાત 100%. હવે આ પાંચે તત્વને એક વાયા મૂકી અને છઠ્ઠો સિતાર માંથી અવાજ આવે એ એક આત્મા છે. કોણ છે ભાઈ? આ ખલકો બાદ થવો એ મુશ્કેલ ને, એનાથી બાદ થાય, સમરણ સિવાય ન થાય. સમરણ જો કરે તો એ કે હજ સાલે સો ઓલિયા, દો હજ સાલે સો પીર. હજ ને દો હજ છોડી, બે હદ ને છોડી સાલે તાકા નામ છે. હવે ફકીરી અવસ્થામાં ગયા સિવાય આત્મા કોઈ દિવસ ઓળખાતો નથી. ના હું નથી તું એ નથી ભાઈ.
ના હમ ભી પોતે ને સોમ ભી પોતે. ભાઈ પોતે આ જે તું ફેરવી રહ્યો ઈ જ તું છો ભાઈ. નિજના ગુરુ જ પોતે નિજ છે, પોતે તું તું નો તું જ આમાં છે ભાઈ. પણ હવે ઈ કક્ષાએ ગયા સિવાય કોઈ દિવસ છૂટે નહીં, નકર માયા કોઈને વ્યક્તિ નથી. માયાથી પર થવા માટે આ સિદ્ધિ સમરણ ભાઈ કરવું પડે. શું કામ? આપણે કોઈની હારે સકડાણેલા એવું નથી, આપણે બધે સકડાણેલા છે એવું ન રાખવું. કોઈ પણ ની હારે તમે, કારણ કે દોય મળે 66 કિલે, દોય કર જોડી લાગે પાય ભાઈ. બે માણસ કોઈ ભેગા થાય એટલે દોય મિલે 66 કિલે. 66 કેતા કારણ કે તમારા નેણ હે એટલે તમારા 33 કોટી દેવતા, 33 કોટી રૂવાડા છે 66 કિલે. દોય કર જોડી લાગે ભાઈ. તમારો પેલા મસ્તક નમે ને પછી તમારા કર કેતા હાથ જોડીને લાગે કે ભાઈ. એ કોને પાય લાગે? અરે માયલકા ઓલો નિર્ગુણ બેઠો એને ભાઈ, દેહ કરી નથી. પણ હવે આ પોતે સમજવા જાય ને તો જ એને સમજાવે, સમજનારો જ એને સમજાવે છે ભાઈ. ભગવાન તરફ જવા માટે ભગવાન જ આપણને સમજાવે છે. કોણ સમજાવે ભાઈ? પણ હવે આપણે એ આ બધેલી તાયલી છૂટતા નથી, એને લઈને આપણને ભગવાન દેખાતો નથી ભાઈ. કોને લઈને? અહીંથી આપણે કાંઈ બધે સ્વેટાર રહી છીએ એટલે ભગવાન નથી દેખાતો ભાઈ. નકર તો આ ઘડીને પોતે માલિકા ઈ જ પુરાણો ભાઈ. આનો ઘડવૈયો જ પોતે છે. આત્માને ઓળખવા જતા આ નર્તન દેહ ની નગરી છે. આ નર્તન છે. શું છે ભાઈ? નારાયણ સ્વરૂપ તમારું જે પોતે એ તમારું બીજક જ નર છે. નર્તન નગરી. આ દેહ તમારો છે ને આ જન્મ મરણ દેનારું છે. શું છે ભાઈ? જન્મય આપે અને મરણય આપે. આ જનક શેર ને ઝરૂખા માળ્યા કરી દો આસન કીના ભાઈ. આ જનક શેર એવું છે કે બે દ્વારે દ્વારે બે આસન મૂકેલા છે ભાઈ. હવે આ એકે દેવતા વયો જાય એટલે તમારું બધું, જો કાનનો દેવતા વયો જાય એટલે સાંભળતા બંધ ભાઈ. આખું એ કે આપણે હવે બહુ પૂછતું નથી તાકે ઈ એક દેવ વયે ગયા ભાઈ. બોલવાનું તાકે બસ ઈ હવે ઈ દેવ ગયા. એમ દરેક દુવારે દુવારે દો આસન કીના ભાઈ. એ કે આજ આનંદ ઘડી એ કે બેની અમને ભીતર કે સદગુરુ મળ્યા. આનંદની ઘડી એને લાગીએ તો એને ભીતર સદગુરુ મળી ગયા ભાઈ. કરમણ બાપા દેવા જો લખીરામ ને મળી ગયા તો તરત કહી દીધું ભાઈ. એમાં જ્યાં સુધી આપણા દેહમાં ઉતર્યા સિવાય આપણને કાંઈ ખબર પડતી નથી. જેમ દેહમાં ગલેપના અજવાળા થાય ને એમ તમારો આત્મા જ બધું કહી દે ભાઈ. હવે એમને તો શું છે કે આપણે ગુરુ ગમ વિના તો માલિકા ઓલા કોઠી હોય એવું લાગે ભાઈ. હવે અજવાળા વિનાનું તો હું કોઠી લાગે હે? અજવાળું હોય તો એ કે થાય કે ભાઈ સોયરે માણેક મારી નજરોમાં આયા ભાઈ. કે કોઈ ઓરે સોના ચાંદી મારા સદગુરુ ઓરે હાસા એટલા ભાઈ. હવે આમાં સોયરે માણેક કે મારી નજરોમાં આવ્યા, પણ હવે આ માણેક તો આમાં પીડ્યા પણ નજરોમાં આવે ક્યાંથી? એમ જ્યાં સુધી ગુરુ લક્ષ્ય આપણને ન બંધાય ભાઈ ત્યાં સુધી આપણે કોઈ દિવસ વૈરાગ કહેતો નથી. અને વૈરાગ સિવાયની ભક્તિ એક ક્ષણ ભારે નહીં ભાઈ. ભક્તિ આપણે ભગત કહેવાય, ગુરુ ને શરણે કહેવાય, ગુરુનું નામ લેતા હોય, 7 વાર ગુરુનું સ્મરણ કરતા હોય, વૈરાગ નો રહે ભાઈ. વૈરાગ વિના એની ભક્તિ ઓળખાય નહીં. ભક્તિ ઓળખાય તો એક ની 71 પેઢી સુધી તમારી જય જયકાર અને યુગો યુગ સુધી કીર્તિની ગાથા ગવાય. ભક્તિ એવી છે ભાઈ. હવે રામચંદ્ર ભગવાનની આપણે વાત સાંભળવા જઈએ 14 વર્ષનો વનવાસ, તો રામાયણમાં લખેલી છે તો આપણે તો એ પુરાણી કે ગમે વાંચતા હોય એ કે હાલો સીતા માતા હતા ભાઈ, રાવણ હરી ગઈ સાંભળીએ એટલે આપણે માની જ લેવાનું હા હે. પણ હવે આ તો આપણને ખબર નથી હે. ભગવાને તો યુગો યુગની સૂક્ષ્મણા ખોલી દીધેલી છે. ભલામણ તમારી તમન્ના ને લો લગન અને તમારી સૂક્ષ્મણા જો પરબળ હોય
તો રામચંદ્ર ભગવાન 14 વર્ષ એને શું કર્યું એ તમે જોઈ શકો. આવી ગુરુની શક્તિ છે. રોહિદાસ બાપાએ શું કર્યું એને જોઈ શકો. કઈ વેહમાં ભક્તિ કરતા કેવા હતા એ જોઈ શકો. એવી એની ઓલી છે. ગુરુ કોઈ સામાન્ય વાત નથી. ગુરુ ગમ એટલે કોઈ સામાન્ય નથી ભાઈ. તમે હું જીવી રહ્યા છો, હું કરી રહ્યા છો, એ બધી એને ખબર જ છે ભાઈ. એવું નથી ગુરુ આપણે હળી હલાવી તો એને ખબર છે ભાઈ. એવું નહીં માનવાનું. પણ એ તો શું છે કે મર્યાદા પુરુષોત્તમ ભાઈ. ખબર બધી હોય. આના પાયની એને ખબર હોય. એનું નામ જ ગુરુ કહેવાય ને. ભલા ગુરુ છે ના બધું પૂરું થઈ જાય. ગુરુ કોઈ સામાન્ય વસ્તુ નથી. પછી આપણે એવું રાખી ગુરુમાં ને આપણા એમાં જ્યાં સુધી ભેદ હોય ત્યાં સુધી જગત આપણે સમજી ન શકીએ. ભક્તિને સમજી ન શકીએ. ગુરુ ને શિષ્ય દોનો હાસા તો ઘટમાં પ્રગટે જોત પ્રકાશ. ગુરુ ને શિષ્ય દોનો એક જ ડાળના પંખી. આપે આવે એકેલા ને એકેલા પાછા. એક જ ડાળના પંખી છે. અને જે ગુરુએ દયા કરીને કૃપા કરી એવી આ જગતમાં આપણા જન્મ દેનાર માતા પિતા ન કરીએ કે ને. એને જન્મ આપી દીધો ભાઈ. પણ ગુરુ તો 7 પેઢી સુધી તું ત્યાં જવાનો છો એનો દુવાર ખોલી દીધો. ઓલા 7 જન્મ સુધી ગુરુ એવું કામ ભાઈ. તમારી જેટલી તૈયારી હોય એટલું ગુરુ કામ કરે. એ તમે બેઠા હોય તો એ ઉભા હોય ને તમે ઉભા હો ને તો એ નાચતા હોય. એવું કામ ગુરુ છે એ જ કૃષ્ણ છે. ગુરુ છે એ જ રામ છે. કોણ છે ભાઈ? અને ગુરુ છે એ જ 3 લોકનો માલિક છે. પણ એ થાય કઈ તમારી સૂક્ષ્મણા જ્યાં સુધી ખોલે નહીં અને એનું સ્વરૂપ ન દેખાય ત્યાં સુધી તમને એ ગુરુ દેખાય. મારે ગુરુ છે ભાઈ. પણ એની લીલા નો